તમે ખાલી વિડીયો ચાલુ રાખો, તમને મોજ દેવાની અમારી જવાબદારી। 4 ધામની યાત્રા ઈ પણ ઘરના ભોજન સાથે મોજ। 4 પ્રયાગમાંથી એક પ્રયાગરાજ એટલે કે દેવ પ્રયાગરાજ જે પહેલું પ્રયાગરાજ કહેવાય છે ત્યાં પહોંચી ગયા છે। હનુમાન શિલા પણ આવેલી છે અને શ્રી રામના પાદુકા એટલે કે શ્રી રામને પણ પગ અહીંયા રખેલા છે। તો મિત્રો આ કાજુ જો મને હજી ના આવું છે હા ને ત્યાંથી નીકળતી જ નહોતી માન। શ્રી રામે પિતૃઅર્પણ પણ કાર્ય કરેલું છે। તો એવા શાંત નદી અને એક ખોડ તૂફાની નદી મસ્તીનો આપણો બેટ બની ગયો। આ 6 ફૂટ લાંબો 4.5 ફૂટ પહોળો બેટ છે અમારો। આ પાણીનું વહેણ જો ખાલી આ પાણી આ શું કર્યું હા મસ્તીનું શણગારી દીધું। શણગાર વગર તો બધી વસ્તુ અધૂરી છે। ઝૂલતા પુલ પર ઝૂલતા ઝૂલતા જવા રેરી કરમ में बावड़िया लिखा था। હર હર મહાદેવ મિત્રો। તો દેવપ્રયાગથી કેવલ 12 કિલોમીટર પહેલા અમારી સવાર પડી ગઈ મસ્તની। કાલ રાતે તો નીંદર આવી ગઈ। તમે અમારો પિછલો વ્લોગ પાછળનો વ્લોગ ન જોયો તો એકવાર જોઈ લ્યો। ત્યાં બોનફાયર કર્યું હતું, ખૂબ જ જલસા કર્યા હતા અને ખૂબ એડવેન્ચર કર્યું હતું અને તમને મોજ આવી જાય એવો વિડીયો છે, તો એકવાર એ પણ જોજો। તો આજે આપણે મહાદેવના નામ સાથે આજનો દિવસની શરૂઆત કરી અને આજનો વ્લોગ પણ એટલો જ મસ્ત રહેવાનો છે। તો જોતા જ રહેજો અને આખો વિડીયો જોજો। તમે ખાલી વિડીયો ચાલુ રાખો, તમને મોજ દેવાની અમારી જવાબદારી। જે સાઈડ ઉપર અહીંયા આપણે રહી છીએ ઓકે, ત્યાં નજીક જ એક ઘર હતું અને એમની પાસે ભેંસું છે। તો મેં કીધું હાલો આજ તો ભેંસુનું દૂધ ટ્રાય કરી। તો આપણી માટે दूध લઈ આવ્યા ત્યાંથી ઠેઠ। तो તમારું आपका नाम क्या है? ज्ञान सिंह। ज्ञान सिंह हमारे लिए दूध लेके आए और प्योरली अभी अभी गाय भैंस से दो के रेडी दूध लेके आए। तो चलो अभी चाय बनाते और इनको भी पिलाते, हम भी पीते। મિત્રો આપણું કિચન ઓપન થઈ ગયું છે। કાજુ ચા બનાવે છે અને તડકો પણ હવે ધીમે ધીમે આવવા માંડ્યો છે। તો શું છે ગરમી પણ એમ ધીમે ધીમે આવવા માંડે એટલા માટે આપણે કીધું કે હવે આરામથી ચા પીશું તડકામાં। અને એક લોકલ વ્યક્તિ પણ આવ્યા તો આપણે કીધું કે અહીંયા ચા પીને જવાનું છે, કેમ કે આપણે ગુજરાતી કાઠિયાવાડી કોઈ પણ મહેમાન આવે તો ચા પાણી પીધા વગર જવા ના દેવાય। કીધું ચા પાણી આરામથી પી લી અને નાસ્તો પણ કરશું સાથે મળી। અને પછી એમને કીધું તમે તમારે જ્યાં જવું હોય, કેમ કે એમનું તો શું છે અહીંયા હમણાં ગાયું બાયું ચરાવવા જાય બધે જાય તો આપણે અને દૂધ પણ આપણને લઈ આવી દીધું। એમની પોતાની જ ભેંસું હતી। તો હવે આપણે જો ચા બનાવે છે અને આપણી તો કાઠિયાવાડી ચા બનશે। પણ મિત્રો આ જો જગ્યા જે છે ને એનું કંઈક અલગ જ છે। અને દેવપ્રયાગની જે નદીનો સંગમ છે, જે કહેવાય ને કે ભગીરથી અને અલખનંદાનો સંગમનો જે રાતે અવાજ આવતો હતો એ કંઈક અલગ જ અનોખો જ હતો। તો હાલો ચાલો ફટાફટ બનાવીએ ચા કાજુને કંઈ। હા જોઈ લ્યો આ છે ને, અને ચા પણ એવી અમે લઈ આવ્યા છીએ કે જેમાં એલચી ને જો આ એલચીનું પાન છે તો એલચી બધું અંદર નાખી અને આમ છે ને મસ્તીની ચા લાગે એટલા માટે।
આરામથી બેઠા તડકામાં મોજ કરી અને થોડીક વાર તો અમને મજા આવી ને હવે 8:30 9 જેવું થયું તો ભૂખ પણ એવી લાગી તો આપણા કિચનમાં અત્યારે બનવા માંડ્યા હવે થેપલા. તો મસ્તીના થેપલા અહીંયા જો કાજુ શું કહી મોજ ને આજનો દિવસ જ મસ્ત હોઈ ગયો. તમે ઉપર પણ જોશો ને તો સુરત દેવતાજી બી હળવા નીકળે છે ને વાં પાછું જો આપણે ખુડચિયું રાખીને આરામથી બોનફાયર કરીને બેઠા હતા અને મોજ જ આવી અત્યારે કેમ કે ઠંડી પણ એવી જ છે અને તડકો ઘડીક આવે ઘડીક જાય ઘડીક આવે તો મજા એવી આવે. અને બાકી આ બધા ચાર ધામની યાત્રા એ પણ ઘરના ભોજન સાથે મોજ જ આવે. અને સાથે સાથે તમે જો ને તો આ બધા ચીડના ઝાડ છે. ચીડના ઝાડ ત્યાં જ હોય જ્યાં બહુ ઠંડી હોય એટલે તમે વિચારી શકો કે રાતે તો સારી એવી ઠંડી અને પવન પણ હતો. અને અહીંયા હવે આરામથી બને છે થેપલા. અને જો વાં અમારો ટેન્ટ લાગ્યો. તમે બધા પૂછતા હો ને કે તમે બાથરૂમ ક્યાં જાઓ નાહો ક્યાં કપડાં ચેન્જ તો એ અમારો ટેન્ટ છે. એમાં અમારું બધું ખારી અમે કરી ખુરચી ટેબલ તો તમે બધું જોયું જ છે. અને હવે આરામથી થેપલા સાથે ફ્રૂટ છે. ફ્રૂટ છે એટલે હેલ્ધી ખોરાક લઈ અને પછી દેવપ્રયાગમાં જઈ અને સંગમ ઉપર નાહી અને પછી જોશું કઈ બાજુ જવું. તો વિડીયોમાં રહેજો ઠેઠ સુધી મોજ જ આવવાની. તો ગરમા ગરમ થેપલા રેડી થઈ ગયા છે. આ થેપલા રેડી થઈ ગયા, ફ્રૂટ પણ અહીંયા જ પડ્યું છે, ચા પણ રેડી છે. તો કાજુએ કીધું ગરમા ગરમ થેપલા ઉતરે તો આવું મસ્ત વાતાવરણ છે તો શું કામ તમે આને મિસ કરો છો, ફટાફટ બેસો. તો આપણે ચેર અહીંયા લઈ લીધી, કાજુ થેપલા ત્યાં ઉતારશે અને આપણે અહીંયા બેહીને આરામથી ચા નાસ્તો કરી. તો હવે આપણે બધું પેકઅપ કરી છીએ અહીંયા અને દેવપ્રયાગ તરફ આગળ વધી છીએ. ચલો સુંદર એવી લોકેશન ઉપરથી હવે વિદાય લેવાનો ટાઈમ આવ્યો છે અને બધું આપણે છે ને વ્યવસ્થિત પાછું જેમ હતું એમ કરી દીધું. બધું ગાડી પણ વગી નાખી. તમે જો આ ગાડી આખી અંદર આપણી વગાઈ ગઈ છે, બધો સામાન રહી ગયો છે. તો હવે નીકળવાની તૈયારી, અહીંથી નીકળી છીએ અને જલ્દી જ આપણે દેવપ્રયાગરાજ પહોંચી જઈએ. દેવપ્રયાગ જવા માટેનો રોડ છે અને કેવો મસ્ત રોડ છે કેમ કે સારો એવો રોડ છે. કોઈ આપણે વિચાર્યું એવું નથી, કોઈ ખાડા ખબડા પણ નથી, પ્લેન રોડ છે બટ સિંગલ પટ્ટી છે અને બહુ સાંકડો રોડ છે અને શાંતિથી આપણે હકાવે જવાનું. હવે ખાલી ને ખાલી 10 કિલોમીટર જેવું જ છે દેવપ્રયાગરાજ. તો તમે વિડીયોમાં એન્ડ સુધી જોતા રહ્યો, તમને દેવપ્રયાગરાજની શેર કરાવી છે. પેલો પ્રયાગ એટલે કે દેવપ્રયાગ સંગમ ઘાટે આપણે પહોંચી ગયા છીએ. જોઈ લો, ચલો થોડી વારમાં તમને સંગમ બતાવીએ. 4 પ્રયાગમાંથી એક પ્રયાગરાજ એટલે કે દેવપ્રયાગરાજ જે પહેલું પ્રયાગરાજ કહેવાય છે ત્યાં પહોંચી ગયા છે અને અત્યારે ત્યાં રઘુનાથજીના મંદિરે આપણે દર્શન કરવા જાય અને પછી ભગીરથા અને અલખનંદા નદીનું જે સંગમ છે ત્યાં આપણે સ્નાન કરશું. તો ચાલો આપણે તમને પણ સ્નાન કરાવી. માટે આપણે જેવા નીચે ઉતરો પછી ડાબી બાજુની સીડી છે એ લેવાની અને હા નદીનું જોર તો જો કેટલું છે. ઓલું પુલ છે ને એની ઉપરથી આપણે જવાનું છે અને જો વાં રઘુનાથજીનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે. આ છે આપણું અલખનંદા નદી અને ભગીરથી આગળ છે. તમે જોઈ શકો છો. કહેવામાં આવે છે કે સાસ હોય ને એવી આ બે નદી કહેવામાં આવે છે કેમ કે એક છે તો એ આમ જો આમ ધુઆધાર નદી છે અને જ્યારે ભગીરથી જોશો શાંત નદી છે. બે નદીનું સંગમ એટલે કે બેયને મળીને જે થાય એ ગંગા નદી બને છે. બહુ મસ્તીનો વિશાળ એવો ગેટ છે અને પુલ ઉપર જઈ અને વાહ રઘુનાથજીનું મંદિર છે. આપણે ઝૂલતા પુલ પર ઝૂલતા જવાનું છે મંદિરે. ખરીદી કરવી હોય તો પણ અહીંયા ઓપ્શન મળશે ઘણા ખરા તમે ખરીદી કરવા માટે. આ જોઈ લ્યો, બાકી બજાર છે.
મિત્રો આ પગથિયા ચડી અને જો ઉપર સુધી જવાનું છે અને હવે આપણી આ હાલત ટાઈટ થવાની છે. નાની ગલીઓમાંથી થઈને નાવા જાય. આ સંગમ આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ એક કોર સાવ શાંત નદી અને એક કોર તૂફાની નદી, અને બેય મળીને જ્યારે બને ત્યારે ગંગા નદી ભગીરથી અને અહીંયા છે અલખનંદા, બંને મળીને ગંગા બની જાય. તો ચાલો હવે આપણે અહીંયા નાહવા જાય. આવા દ્રશ્ય ક્યાંક જ જોવા મળે જ્યારે બે નદીના સંગમ હોય. આ બધી માછલીઓ છે, આમ જો આ કેટલી માછલીઓ છે. અને અહીંયા આપણે નાહવાની મોજ લઈ જઈએ અને મેં નાહી લીધું છે. આમ જો આ પાણીનું વહેણ જો, ખાલી આ પાણીનું વહેણ છે આખું. અને અહીંયા બધા સંગમમાં નાહી છે સાંકળ પકડી. અહીંયા જો ગંગેશ્વર મહાદેવ છે અને અહીંયા પણ તમને મંદિર મળી જશે. તમારે પૂજાપાઠ કરવું હોય તો તમારે ઘણું ખરું અહીંયા મળશે. અને ઘણું એવું બાજુ નાઈને કેવી મજા આવી. પાપ ધોયા હરખા? મને હજી ના આવું છે. હા ને ત્યાંથી નીકળતી જ નહોતી, માન કાઢી એવી. બહુ મજા આવી મિત્રો. હવે જાય આગળ અને તમને રઘુનાથજીના પણ દર્શન કરાવી. જો આ લખેલું જ છે કે હનુમાન શિલા છે અને સાથે સાથે શ્રી રામના પગના નિશાન છે. એટલા માટે થઈ અને અહીંયા કોઈ ચપ્પલ પહેરવા નહીં. આ એવા સ્થાને આપણે પવિત્ર સ્થાને છીએ કે હનુમાન શિલા પણ આવેલી છે અને શ્રી રામના પાદુકા એટલે કે શ્રી રામને પણ પગ અહીંયા રખેલા છે. એવી પવિત્ર સ્થાને અહીંયા શ્રી રામે પિતૃઅર્પણ પણ કાર્ય કરેલું છે. તો એવા પવિત્ર સ્થાને આજે આપણે વિઝિટ લીધી અને નાહીને આપણે પણ આપણા પાપને ઓછા કર્યા. અને હવે જો અહીંથી આગળ વધશું આપણે તમને રઘુનાથજીના દર્શન કરાવીએ. ગમે ત્યારે તમે દેવપ્રયાગરાજ આવો એટલે તમારે નેટમાં નાખી દેવાનું છે રઘુનાથજી ટેમ્પલ. જેમ કે ત્યાં તમે આવશો એટલે તમને સંગમમાં નાહવાની પણ મોકો મળી જશે અને સાથે સાથે મંદિરના પણ દર્શન થઈ જશે. તો સાવ સિમ્પલ લોકેશન તમને આપી દીધું રઘુનાથજી ટેમ્પલ, એટલે તમને આરામથી ત્યાં બંને કાર્ય થઈ જશે. મિત્રો અહીંયા આપણે રઘુનાથજી ટેમ્પલે પહોંચી ગયા છીએ અને જો આજે ધૂળેટીનો દિવસ છે, હોળીનો દિવસ છે, બધા હોળી પણ રમેડા છે. અને જોઈએ હવે અંદર જાજી આપણને મોબાઈલ અલાવ હશે તો આપણે તમને દેખાડશું. આ રઘુનાથજીનું મંદિર છે જ્યાં અંદર કેમેરો અલાવ નથી. આપણે બહારથી શૂટિંગ કરીને તમને દેખાડી છીએ. અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ એટલે કે શ્રી રઘુનાથજીનું બહુ જ સારી એવી મૂર્તિ સાથે આપણને આશ્ચર્યજનક દર્શન આપશે અને ઘણી ખરી માન્યતા પણ આના સાથે જોડાયેલી છે. બાજુમાં તમે જોશો તો નરસિંહ મંદિર છે, નરસિંહ ભગવાનનું પણ મંદિર અહીંયા આવેલું છે. તો ત્યાં પણ આપણે દર્શન કરીએ. ભગવાનનું મંદિર છે નરસિંહમાનું અને અહીંયા આપણે દર્શન પણ કરી લીધા છે. विशेष भेलू है देवप्रयाग का, यहाँ श्रवण कुमार मारा गया। श्रवण कुमार यहाँ पे हाँ, दशाचला है। ओके दशाचल है और ये गिद्धाचल है। ओके गिद्धाचल, हाँ गिद्धाचल है। ओके हाँ वो दशाचल है। हाँ इन दोनों के बीच में भगवान ये गिद्धाचल है। जिस गिद्ध ने जो है रावण को बेहोश कर दिया था, हाँ सीता को छुड़ाने के लिए। हाँ ये कसा ये चले कि चले चले और हाँ। बैठ सकते वहाँ पे 90 साल का पूरा हूँ, 9 दिन नवरात्र। अरे हर हर महादेव। 90 साल के अंकल है, दादा है, तो दादा कई सारी चीज़ें जानते। अगर यहाँ पे आप दर्शन करने आते हो, कोई भी पूजा पाठ करवाते हैं तो आपको लिए एक मोबाइल नंबर भी हम छोड़ते हैं। तो भरत जी आप अपना कॉन्टेक्ट नंबर दीजिए जैसे हमारी ऑडियंस को। 90 588 73 715 તો મંદિરેથી આવ્યા ને પણ એવા થાક્યા કેમ કે પગથિયા ખાસા છે ને બહુ ઊંચા છે. તો લીંબુ પાણી પીવા ઊભા રહી ગયા. પાછળ પંખામાં શાંતિ બેસી ગઈ. હું પણ અંદર જઈને શાંતિથી બેસી જાઉં કેમ કે બહુ થાકી ગયા. તો ચાલો હવે લીંબુ પાણી પી લે પહેલાં. દેશી ગુડિયા દેખીએ ભાઈ ખાયા. પંચપુરી રેસ્ટોરન્ટ છે. તમે જેવા રઘુનંદન મંદિરથી બહાર નીકળો ને રઘુનાથજી મંદિર ત્યાંથી ત્રીજી જ દુકાન છે. ત્યાં આપણે છોલે ચાવલ ખાધા પણ એવી રાજવા ચાવલ, કાજુએ કીધું રાજવા ચાવલ, કઢી ચાવલ, પકોડા. પણ રાજવા ચાવલ આપણે રાઈ ગયા હારા
એટલે મેં તમને કીધું કે ના દેખાડવા જેવું છે, એટલે આપણે દેખાડ પણ બહુ સારા હતા. આપણે કાલવાળી જ લોકેશન ઉપર પાછા જાય છે, કેમ કે હોટલ 2-3 પૂછી ક્યાંય મળી નહીં, અને વરસાદ જેવું વાતાવરણ, વરસાદ આવું થઈ ગયો તો એટલે હોટલનું પૂછતા હતા, પણ હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી, એટલે હવે પાછી એ જ કેમ્પિંગ સાઇટ ઉપર જાય છે. તો મિત્રો પાછા આપણે આપણી કેમ્પિંગ સાઇટ ઉપર આવી ગયા છીએ, અને હવે કિચન ખોલવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યાનો, ચા પીવાનો ટાઈમ છે. તો ચાલો કિચન ઓપન કરીને ચા બનાવી. હમણાં જ અહીંયા ગામના થોડાક લોકો આવી ગયા હતા, તો કહેતા હતા બધું પૂછપરછ કરે, કેમ કે શું છે એ જરૂરી પણ છે કે ભાઈ તમે ક્યાંથી આવો છો, શું છે, કેમ કે ગામમાં આપણે શું છે કોઈ એવા વ્યક્તિ ના હોય. આપણે પણ કીધું કે અમે ગુજરાતથી આવી છીએ, આ રીતે બધું કેમ્પિંગ કરી, કાર કેમ્પિંગ કરી. એમને પણ સારું લાગ્યું, અને એમને પણ જોઈને અચૂકતું લાગ્યું કે ભાઈ આ રીતે પણ ફરે છે. આપણે એમને બધું કીધું કે જો અમે આરટીએલ ન્યૂઝ ચેનલમાં પણ અમારું ઇન્ટરવ્યુ આવ્યું છે, બધા અમને આ રીતે સપોર્ટ કરે છે. તો એ લોકોને પણ એ જ હતું કે ભાઈ અહીંયા શું છે કે જંગલી જાનવર હોય, બધું હોય, તો તમે કઈ રીતે રહ્યો છો. અમે પણ કીધું કે ભાઈ અમને માણસોથી બીક લાગે, જાનવરથી નહીં, કેમ કે જાનવરને દંડો લઈને ભગાડી શકીએ, આ માણસોથી વાંધો હોય. પણ આ બહુ જ પવિત્ર એવી જગ્યા છે, એટલા માટે એ લોકો કહેતા હતા કે ભાઈ તમે કોઈ કોઈ જમીનને ખરાબ નહીં કરી, કેમ કે અહીંયા ભગવતી માનું મંદિર છે, તો આપણે પણ એવું નહીં, એવું કશું અમે કરશું નહીં, ધ્યાન રાખશું ને. અમે પણ એ જ વસ્તુની ટ્રાય કરી છે, ક્યાંય પણ જગ્યાએ જાય તો એ જમીનને આપણે ચોખ્ખી રાખી. आधा है चंद्रमा रात आधी बात आधी रह न जाए तेरी मेरी बात आधी पतिदेव मुलाकात आधी. તો એઝ યુઝ્યુઅલ મિત્રો પતિદેવ માયના નહીં, અને અત્યારે જીદ કરી બેઠા કે ના મારે સેન્ડવિચ ખાવી હતી, એટલે સેન્ડવિચ જ ખાવી હતી. તો હવે મેં વટાણા બટેટાવાળી સેન્ડવિચ નથી બનાવી દીધી, મતલબ કે મસાલા, તો એ અત્યારે અહીંયા વેજ સેન્ડવિચ બનાવવા લાગ્યા છે. પણ આજની એની જીદ છે કે ખાઈશ તો હું સેન્ડવિચ જ. મેં કીધું કે હું સવારે બનાવી દઈશ, છતાં પણ. એટલે તમારે આવું જો કાંઈ થતું હોય ને તો કમેન્ટ જરૂર કરજો. या फिर मेरा पति ही बावला है, मेरे करम में बावड़िया लिखा था. ઘનઘોર અંધારું, ઉપર વાદળા, અને આમ જો આખું ઉત્તરાખંડ આજે દેખાય છે ને તમને લાઇટું, એ ઉપર પહાડ ઉપર ઘર છે ને, નીચે ખાઈ વેલી છે, અને અત્યારે અંધારી રાત છે. અને પતિદેવ જો અહીંયા, આની તો કંઈક મજા અલગ જ છે દોસ્તો. આહા, પતિદેવની કરામત તો જો. શિમલા મિર્ચી આટલી પરફેક્ટ રીતે કાપી, અરે વાહ. આમ તો છોકરો ટેલેન્ટેડ છે. મારે ક્યારેક ક્યારેક રિસાઈ જવું જોઈએ અને જમવાનું ન બનાવવું જોઈએ, તો આ છોકરો મને આમ તો સારું બનાવીને જમાડે ખરી. શું કહો છો? ये झटपट वाली ब्रेड सैंडविच रेडी है. देखो ये मैंने 100 भी तुझे कर दी. और ये कितने में बेचोगे आप? मेरे प्यार की कोई कीमत नहीं होती. हर एक चीज की कीमत होती है कालिया. अपना दाम बताओ, अपनी सैंडविच का दाम बताओ. આ શું કર્યું? હા, મસ્તીનું શણગારી દીધું. શણગાર વગર તો બધી વસ્તુ અધૂરી છે. જેમ તું મેકઅપ વગર અધૂરી, એમ આ શણગાર વગર અધૂરું. હળાહળ જૂઠ. મેં ક્યારે મેકઅપ કર્યો હે? આ માણસ ક્યારે મને મેકઅપમાં જોઈ? બસ યુટ્યુબ આટલે જ ચાલુ કર્યું છે ઘરવાળીને બદનામ કરવા. દેવી મોજ છે. વાહ વાહ, સાચું બોલજે. કઈ સ્વાદ જ નથી આવતો. આમ જા 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 ખોટાડી ગયો હાવ. તો જંગલમાં હા બોનફાયર ની મજા લઈ જઈએ, કેમ કે ઠંડી એવી છે, તો બોનફાયર કરી અને આરામથી બેઠા છીએ. જો ઝાડની પાછળ છે ચાંદા મામા,
અને અહીંયા આપણી ગાડી રેડી થઈ ગઈ છે સૂવા માટે. તો બેડ પણ લાગી ગયો છે અને હવે જઈશું અમે સૂવા માટે. જો આ કેવો મસ્તીનો આપણો બેડ બની ગયો. આ 6 ફૂટ લાંબો 4.5 ફૂટ પહોળો બેડ છે અમારો. હવે અહીંયા સૂવા જાય છે. જો અમારો આ વિડીયો આખો આજનો સારો લાગ્યો હોય તો અમને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. હર હર મહાદેવ. મળીએ તમને કાલના મસ્ત મજાના વિડીયોમાં. ગુજરાતી કાઠિયાવાડને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો. હર હર મહાદેવ. જય સિયારામ.